डॉक्टर संकेत देसाई ऑन्को सर्जन જેમણે કેસ ઓપરેટ કર્યો છે અલોંગ વિથ ડૉક્ટર જતીન જાદવ જે પીડિયાટ્રિક સર્જન છે, અસ્મિતા મેડમ જે એનેસ્થેટિસ્ટ છે, પ્રીતિ મેડમ જે પીડિયાટ્રિક ઇન્ટેન્સિવિસ્ટ છે, અને પોસ્ટ ઓપરેટિવલી આઈસીયુમાં આખો કેસ મેનેજ કરેલો. અમારા સીઓ સર છે ડૉક્ટર જગદીશ ગયાની, ડીન સર ડૉક્ટર યોગેન્દ્ર મોદી, ડૉક્ટર હિના છાનવાર, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ, અમારે પીડિયાટ્રિશિયન ડાયરેક્ટર પણ જોઈન કરી રહ્યા છે 5 મિનિટમાં. આ કેસ યુનિક એના માટે છે કારણ કે અત્યાર સુધી મેડિકલ જર્નલમાં અરાઉન્ડ 30 કેસ જ રિપોર્ટ થયા છે ઓલ ઓવર વર્લ્ડ, અને પીડિયાટ્રિક એજ ગ્રુપમાં એ 6થો કેસ જ છે. અને પેશન્ટની અફોર્ડેબિલિટીને બધું જોતાં મેનેજમેન્ટે પણ એમને ટોટલી ફ્રી ઓફ કોસ્ટ કરી દીધો છે કેસ, અને બહુ સારી રિકવરી છે. પેશન્ટ તમારી સામે છે. અવેરનેસ ફેલાવવા માટે કે વેન ટુ અત્યારે કેવું છે તને ઓપરેશન પછી? હોસ્પિટલમાં તારું ઓપરેશન થયું કેવું લાગે છે તને? શું આભાર માને છે તું કે કેવી સારવાર મળી? ઓકે 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 સર તમે આવી જાઓ વચ્ચે સર. એકાદ મિનિટમાં વધુ આવી જાય એવી રીતે શોર્ટમાં એટલે કાપું નાખવું. અમારી પાસે કચ્છની 11 વર્ષની બાળકી રિફર કરી, જેનું પેટમાં ગાંઠ માટે ઓપરેશન કરવા માટે કચ્છમાં લીધા, પણ ત્યાં આગળ લોહીની મોટી નળીઓને મોટા આંતરડા સાથે ચોંટેલું હોવાથી અમારી પાસે રિફર કરવામાં આવી હતી. હું ડૉક્ટર સંકેત દેસાઈ અને ડૉક્ટર જતીન જાદવ, અમે બંને ભેગા મળીને આ બાળકીનું ઓપરેશન કર્યું. ત્યારે જોયું કે જે ગાંઠ છે એ પેડાના ભાગમાં છે, મોટા આંતરડા સાથે ચોંટેલી છે. આગળ એ મૂત્રાશય અને મળાશયની જે નસો હોય એમાંથી ઉદ્ભવેલી છે, અને ગર્ભાશય સાથે પણ ચોંટેલી છે. પણ આપણે મૂત્રાશય મળાશય બધાની સંવેદના એ બધાનો ભાગ બચાવીને આગળ બંને અંડાશય અને ગર્ભાશય બચાવીને એ આ ગાંઠ ટોટલી રિમૂવ કરેલી છે, જેથી આગળ જતાં બાળકીને ભવિષ્યમાં કોઈ તકલીફ ના થાય. અત્યારે બાળકી સંપૂર્ણપણે ખાઈ શકે છે, સ્વસ્થ છે. myself Dr. Jatin Jadhav, pediatric surgeon. જે બાળકીનું ઓપરેશન કરે છે એ જે ગાંઠ છે એ ગેંગ્લિયો ન્યુરોમા જ્યારે અમારી ભાષામાં કહેવાય, એ ખૂબ જ રેર પ્રકારની ગાંઠ છે જે નોર્મલી આપણે જે ચેતાતંતુઓ હોય છે એમાંથી બનેલી હોય છે. એ છાતીના ભાગમાં, પેટમાં કે જે પેલ્વિસવાળો જે નીચેનો પાર્ટ છે, પેટની જે નીચેનો ભાગ એમાં જોવા મળતી હોય છે. પ્લસ કે આ જે કન્ડિશન છે એ આ એજ ગ્રુપમાં ઘણી જ રહે છે, જેમ કે 7 થી 15 વર્ષની એજ ગ્રુપમાં એનો ઇન્સિડન્સ આપણે કહી શકીએ કે 10 લાખે એક બાળકમાં જોવા મળે એ પ્રકારનું હોય છે. એટલે આ મોટાભાગે જેને કહેવાય કે સાદી પ્રકારની ગાંઠ છે, જેને આપણે સક્સેસફુલી 100% એની કેપ્સ્યુલ સાથે રિમૂવ કરે છે આજુબાજુના કોઈપણ સ્ટ્રક્ચરને ડેમેજ કર્યા વગર, જેથી કરીને બાળકીને હવે આગળ જતાં કોઈપણ પ્રકારની કિમોથેરાપી, રેડિયોથેરાપી કે કોઈ શેક કે દવા લેવાની કોઈ જરૂર આગળ રહેશે નહીં. અને પ્લસ કે બાળક કુશલ પ્રમાણે નોર્મલ છે, બધું ખાઈ શકે, નોર્મલ એક્ટિવિટી કરી શકે, અને અમે હવે ફરજ આપવાના છે. અને આ જે સારવાર છે એ લગભગ અમે ફ્રી ઓફ કોસ્ટ જેવી કરી છે જીસીએચ હોસ્પિટલ. અમારો ઇન્ટેન્શન એ હતો કે બાળકીની ગાંઠ એ રીતે કાઢીએ કે જે રીતે એને મોટા આંતરડામાં આગળ મૂત્રાશય, મળાશયમાં કોઈ જે બી ઓપરેશનો જેવા થાય અને જે ખર્ચે થાય એ ખર્ચે જ આપણે કરીએ છીએ. એબીપીએમમાં પેશન્ટ છે કે એબીપીએમમાં નથી, આર્થિક રીતે નબળા હોય બધા પેશન્ટના કોઈ પણ પ્રકારના મારા પ્રમાણે એબીસી માટે ગાયનેકોલોજીસ્ટને બતાવવા માટે ગયા. ત્યાં આગળ એમને ઓપરેશન માટે ખોલીને જોયું કે પેડુમાં ગાંઠ છે જે મોટા આંતરડા અને લોહીની નળીઓ સાથે ચોંટેલી છે, એટલે એમને ક્લોઝ કરીને વધુ. પછી ડૉક્ટરે નખત્રાણાએ એવું કીધું કે તમે સોનોગ્રાફી કરો. હવે સોનોગ્રાફી કરાવી તો એ ડૉક્ટરે એવું કીધું કે આ ગાંઠમાં અંદર કેવું છે તમને કોઈ સમજણ પડતી નથી, તમે ભૂજ જાઓ. તો ભૂજ તપાસ કરાવે.
તો ભુજ એમઆરઆઈ કરવાનું કીધું. એમઆરઆઈ કર્યા પછી ડૉક્ટરે કીધું કે આ ગાંઠનું ઓપરેશન જ કરવું. ઓપરેશન માટે ભુજની એક જે આપણા દવાખાનું છે ત્યાં ગયા. એને પછી એવું કીધું કે ઓપરેશન કરવું પડશે. અમે ઓપરેશન કરી નાખો, વાંધો નથી, 40,000 નક્કી કર્યું. ઓપરેશન ખોલ્યા પછી એને બહાર આવીને અમને એવું કીધું કે આ ઓપરેશન બહુ અઘરું છે, મારાથી થાય એવું નથી, આ તમારે બહુ મોટા સર્જરી પાસે જવું પડશે અને અમદાવાદ કહો તો આણંદ કઈ બાજુ જવું પડશે. એટલે અમે એવું કર્યું, અમારા સરફરાજભાઈને મારા ત્યાં થોડા રિલેશનમાં પહેલાં હું અહીંયા લગભગ 10 વર્ષ પહેલાં મધરનું કેન્સરનું પેલું ટ્રીટમેન્ટ કરાવી દીધું. એટલે મેં સરફરાજભાઈનો સંપર્ક કર્યો અને સરફરાજભાઈ અમને અહીંયા બોલાવ્યા. એના પછી આ ટ્રીટમેન્ટ કરાવડાવ્યું. તમારા વારસામાં કોઈ રહેતું કેન્સર? ના, અમારું કોઈ નથી, ટ્યુમર કોઈ કશું જ નથી. આપણે ભુજમાં અદાણી મેડિકલ કોલેજ ને મેડિકલ હોસ્પિટલ છે એમનો કોન્ટેક્ટ નહોતો? એમનો બી કોન્ટેક્ટ કર્યો. એ લોકોએ એ વખતે એવું કીધું કે આ બધા વેકેશનમાં ગયેલા છે, 30 તારીખ પછી આવવાના એ લોકો. ત્યાં સુધી અમે રાહ ના જોઈએ. એટલે અમારા માટે થોડી ચેલેન્જ એ હતી કે ઓલરેડી પેશન્ટ બહારથી ઓપરેટ થઈને આવેલું હતું અને ત્યાં એમને ડિફિકલ્ટી પડતા ઓપરેશન એમણે બંધ રાખ્યું હતું, પોસ્ટપોન કરીને એમને સમજાવી દીધું હતું કે આ ઓપરેશનમાં અંદર આંતરડું ચોંટેલું છે, પ્લસ ગર્ભાશયનો ભાગ છે, અંડાશયનો ભાગ છે, એ ચોંટેલું હોવાથી આ ઓપરેશન અહીંયા પોસિબલ નથી, તમારે કોઈ મોટી જગ્યાએ જવું પડશે. એટલે અમારા માટે પહેલાં તો આ કેસ એક્સેપ્ટ કરવો એ બી એક ચેલેન્જ હતી કે આ કેસ અમે અહીંયા ઓપરેટ કરીએ, બરાબર. પછી અમે જે ઓન્કો સર્જરીવાળા સાહેબ છે સંકેત સર, એમની સાથે અમે કોન્ટેક્ટ કર્યો અને અમે કમ્બાઇન્ડ ઓપરેટ કરવાનું નક્કી કર્યું. એટલે અમારા માટે ચેલેન્જ 2-3 વસ્તુ હતી કે એક તો બ્લડ લોસ મિનિમલ થાય, જે બ્લડ સપ્લાય કરતી બધી મેઇન નસો જતી હોય એને આપણે પ્રિઝર્વ કરીએ, પ્લસ પેરેન્ટ્સની જે કન્સર્ન હતી કે ગર્ભાશય અને અંડાશયનો ભાગ આપણે સેવ કરી શકીએ, જે અમે સક્સેસફુલી ફૂલી એને પ્રિઝર્વ કરી શક્યા છે કે એમાંથી આપણે કોઈ પણ ડેમેજ કે એ ભાગ આપણે કાઢવો નથી પડ્યો. પ્લસ પેશાબની જે નળી હોય અને ત્યાંના જે બીજા પેશાબની કોથળી એ બધું અમે પ્રિઝર્વ રાખ્યું છે. એટલે અમારા માટે થોડી 2-3 ચેલેન્જીસ ઓવરકમ કરી અને પેશન્ટને અમે 2-3 દિવસ આઈસીયુમાં રાખ્યા પછી ધીરે ધીરે જેમ જેમ આગળની મુવમેન્ટ ચાલુ થઈ એ પ્રમાણે અમે એને ધીરે ધીરે પાણીને પછી ઓરલી બીજું બધું ચાલુ કર્યું અને પછી પેશન્ટ ટોટલી સેટલ થયું. અમારે જે બ્લડ લોસ માટે જે અમુક નળી બગાડ માટે નીકળી હોય એ બધી અમે રિમૂવ કરી અને પેશન્ટ ટોટલી અત્યારે ફૂલ ડાયટ ઉપર અને હરતું ફરતું, અને બીજું કે પેશાબનો કંટ્રોલ, સંડાસનો કંટ્રોલ એ બધું ટોટલી નોર્મલ છે અને દે આર હેપી, પેરેન્ટ્સ આર ઓલ્સો હેપી. હવે આ સર્જરીમાં મેઇન કન્સર્ન અમારી શું હતી કે જ્યારે બાળકને લીધું ને અંદર ઓપરેશનમાં ત્યારે એના ધબકારા 140ની આસપાસ હતા. એનું 2-3 રીઝન હોય. એક તો નાનું બાળક છે, એકવાર ઓપરેશન માટે લીધેલું ભુજમાં અને એને એકદમ પેનિક થઈ ગયા હતા પેરેન્ટ્સ અને બાળક બંને, કારણ કે ત્યારે એવું પણ સમજાવેલું કે ગર્ભાશયને તકલીફ થઈ શકે અને કાળું બી પડી શકે, આંતરડાને તકલીફ થાય. જેમ બંને સાહેબોએ સમજાવ્યું कि एनु जो लोकेशन હતું ને એ થોડું रिस्की હતું. पोस्ट ऑपरेशन के बाद बच्चे को पीडियाट्रिक आईसीयू में शिफ्ट किया गया. आमतौर पर इस एज में छोटे बच्चों में एब्डोमिनल पेन या पेट दर्द के बहुत सारे कारण होते हैं. उसमें से एक कारण, बहुत रेयर कारण जो जीसीएस मेडिकल कॉलेज में डिटेक्ट हुआ और सक्सेसफुली ऑपरेट हुआ. बाद में मेडिकल कॉलेज में मेडिकल लिटरेचर को देखने में हमें ये पता चला कि 15 to 20% केसेस में ये सर्जरी के बाद बच्चों में काफ़ी सारे कॉम्प्लिकेशंस हो सकते हैं, जैसे आंतड़ियों में ऑब्स्ट्रक्शन हो सकता है, यूरिनरी रिटेंशन, पेशाब में रुकावट हो सकती है, या ऐसे कई कॉम्प्लिकेशंस, हाइपरटेंशन, बीपी का रेज होना, ये सारे कॉम्प्लिकेशंस पोस्ट ऑपरेटिवली हम एक्सपेक्ट कर रहे थे कि पेशेंट को आईसीयू में हो सकते हैं. ये सब कॉम्प्लिकेशन को मैनेज करने के लिए